તાપી જિલ્લામાં જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને કુકરમુંડા તાલુકાના મોરંબા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ભાજપ તરફથી વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો પ્રચાર માટે ગામે ગામે પહોંચી રહ્યા છે અને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે। ત્યારે કુકરમુંડા તાલુકાના 15 મોરંબા જિલ્લા પંચાયત સીટ માટે ભાજપના ઉમેદવાર શર્મિલાબેન રવિદાસ પાડવી મેદાનમાં છે અને વિરોધ પક્ષને હરાવવા માટે ભાજપ દ્વારા આ બેઠક ઉપર એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ પણ જોરશોરથી પ્રચારમાં લાગી છે। 15 મોરંબા જિલ્લા પંચાયત બેઠક પરથી ઇન્દિરાબેન કલ્યાણદાસ વળવી મેદાનમાં છે। તારીખ 24 એપ્રિલના રોજ પ્રચારનો છેલ્લો દિવસ હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામે ગામે જનસંપર્ક અભિયાન તેજ બન્યું છે અને અમુક ગામોમાં બંને પાર્ટીના કાર્યકરો પ્રચાર દરમિયાન આમને સામને આવતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ બેઠકો વચ્ચે હવે સીધી ટક્કર જોવા મળી રહી છે અને લોકશાહીની જંગ જામશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ઉમેદવારો દ્વારા વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે અંતિમ તબક્કાના પ્રચાર માટે ચૂંટણી વધુ રસપ્રદ બની છે। બધાને રામ રામ, જય મકરા માતા કી જય। 15 મોરંબા જિલ્લા પંચાયતના ઉમેદવાર શર્મિલાબેન રવિદાસભાઈ પાડવી, ગામ ચોખી આંબલી, તાલુકો કુકરમુંડો, જિલ્લો તાપી। હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારા મત વિસ્તારના મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે પ્રચંડ બહુમતીથી જીત અપાવો, કારણ કે ભાજપની સરકાર કેન્દ્રમાં છે, રાજ્યમાં પણ છે, જેથી હાલની જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને વોટ આપવા અને અપાવવા મારી નમ્ર વિનંતી છે, કારણ કે ભાજપની સરકારમાં મોદી સાહેબે આપણા આદિવાસી વિસ્તારમાં જાત જાતની યોજનાઓનો લાભ આપેલો છે, જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી, વૃદ્ધા પેન્શન યોજના, વિધવા સહાય યોજના, બીજું કે આપણને મફત અનાજ આપવાની યોજના, 5 વર્ષથી આપણને પૂરી પડતી સહાય। છેલ્લે કે બધાને મારી તરફથી રામ રામ, મારા શબ્દને વિરામ આપું છે। બીજું કે આપણી જિલ્લા પંચાયતમાં જે પણ પડતર પ્રશ્ન વર્ષોથી બાકી રહી ગયેલ છે હોય તે હું પૂર્ણ કરવાની ખાતરી આપું છું। તમને કઈ રીતે લાગે છે કે તમે જે વિરોધ પક્ષના ઉમેદવાર છે એના કરતા તમે વધુ ગણતા સક્ષમ છો? કેમ કે હું આગળ બી 5 વર્ષ સુધી સરપંચમાં રહેલી છું, મેં કામ કરેલું છે, એટલે મને ખાતરી છે કે હું કામ કરીશ। આજે પણ તમારા મત વિસ્તારમાં અમુક ગામોમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અને એ પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સાર્વજનિક લાઇબ્રેરી જેવી સુવિધાઓ નથી, તો તમે જો ચૂંટાઈને આવે તો એ બાબતે તમે શું કાર્યવાહી કરશો? હું પોતે ભણેલી છું, એટલે ઘરે ઘરે જઈને તપાસ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશ। આજે પણ તમારા મત વિસ્તારમાં જે અંતરિયાળ ગામોમાં છે ત્યાં રોડ રસ્તા જેવી ગંભીર સમસ્યાઓ છે, તો તમે ચૂંટાઈને આવ્યા બાદ એ બાબતે તમે શું કરશો? ચૂંટાઈ આવ્યા પછી સર્વે કરીને એ પ્રશ્નનો હલ કરશું અમે। જે અંતે તમારા મત વિસ્તારમાં જે મતદારો છે એમને તમે શું સંદેશો આપવા માંગશો? મારો સંદેશો એ છે કે જે આપણા વિકાસના કામો કરી રહેલી છે એ પાર્ટીને તમે વોટ આપો। ચોખી આંબલી તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી ભૂપેન્દ્રભાઈ સગનભાઈ પાડવી, રહેવાસી ચોખી આંબલી, તાલુકો કુકરમુંડા, જિલ્લો તાપી। મને આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પસંદગી થયેલી છે। જી, તો આજે તમે તમારો જે મત વિસ્તાર છે ચોખી આંબલીમાં, ત્યાં તમારો પ્રચંડ જે જોરશોરથી જે પ્રચાર ચાલી રહ્યો છે, તો તમને લોકોને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને તમે તમારા મત વિસ્તારમાં આવતા મતદારોને તમે શું સંદેશો આપવા માંગશો? જી, કે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહેલો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થવાનો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધી જગ્યાએ। તમારા મતદારોને એક સંદેશો આપો કે જેથી કરીને તમને પ્રચંડ મતોથી જીતાડી લાવે। આજે જોવા જઈએ તો આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિકાસની પ્રગતિ તરફ આ જે સરકાર છે એ કામ કરી રહી છે અને ગામડા સુધી જે વિકાસ છે
તે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે તાલુકાની અંદર આવશે, જિલ્લાની અંદર આવશે તો વિકાસના કામો ચોક્કસ થશે. જે પાણી છે, રસ્તા છે, આપણે શિક્ષણના સુધારા છે, એના તમામ ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થવા જઈ રહેલો છે. હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.